સુરતમાં ફરી એકવાર ઇનોવેટ ફોર ઇન્ડિયા દ્વારા અનોરી દોડ યોજાવા જઈ રહી છે. પ્લોગાથોન 2.0 એ થકી પર્યાવરણ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે. સાથે જ નદી કિનારાની સ્વચ્છતા તથા પાણીમાં ફેંકાતા કચરાથી થતા નુકસાન અંગે લોકોને જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવનાર છે. આ દોડમાં અંદાજે 900થી વધુ લોકો કચરો વીણવાની સાથે દોડ લગાવશે. 23મી ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી અંબિકા નિકેતનથી રિવરફ્રન્ટ વોકવે પર આ પ્લેગાથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3 કિમી અને 5 કિમી દોડ રહેશે. દોડવીરોને થેલી આપવામાં આવશે, હાથ મોજા પણ અપાશે. જે વધારે કચરો પર્યાવરણને હાનિરૂપ છે તે લઈ આવશે તેમને વિજેતા જાહેર કરાશે. ગત વર્ષે તાપી નદીમાં 890 કિલો પ્લાસ્ટિક કચરો મળ્યો હતો, ત્યારે આ વખતે મોટી સંખ્યામાં લોકો હાજર રહેનારા હોવાથી 2 ટન પ્લાસ્ટિક કચરાને વળવાનો વધુ મોટો પ્રભાવ પડવાનો છે. मेरा नाम शैली बंसल है और मैं इनोवेट फॉर इंडिया संस्था से जुड़ी हुई हूँ और हम वेस्ट मैनेजमेंट पे काम करते हैं. और इस साल फिर एक बार सूरत प्लॉगेथॉन कर रहे हैं, जिसमें हम कुछ 800 से 1000 लोगों को साथ में जोड़ रहे हैं, जिसमें कंपनीज और सिटीजन्स दोनों के लोग जुड़ेंगे और साथ में इसमें भागते भागते कचरा भी उठाना है. तो ये सिर्फ फन और इन्जॉयमेंट नहीं, बट साथ में एक सोशल कॉज के लिए भी है, जिसमें कचरा हम अपनी तापी नदी, जो इसको हम माँ मानते हैं, जिसमें हम पूजा करते हैं, तो उसमें कचरा ना जाए और प्लास्टिक का जो कचरा है उसको हम डाइवर्ट कर सके जाने से, इसलिए ये मैराथन कम प्लॉगेथॉन कर रहे हैं. 23 फरवरी रविवार सुबह 6 बजे से ये है और इसमें सारे लोग रजिस्टर करके जुड़ सकते हैं. धन्यवाद. मयूर टेलर, दिव्यांग न्यूज़, सूरत.